નમસ્કાર. પ્રકાર છે દ્વિગુ સમાસ જે છે એના માટે એમ કહી શકાય કે સમાહારે દ્વિગુ એટલે કે જોડવું, દ્વિગુણિત કરવું, ગણતરીને જોડવી એવો અર્થ એનો આપણે કરી શકીએ. જે સમાસમાં જે પૂર્વ પદ છે એ સંખ્યાવાચક હોય છે અને ઉત્તર પદ છે એ સંજ્ઞા હોય છે. એવા કર્મધારય સમાસને દ્વિગુ સમાસ કહેવામાં આવે છે. મને આ સમાસ ઓળખવો ખૂબ સરળ લાગે. પરીક્ષામાં જો આ સમાસ પૂછાય તો આપણે બહુ સરળતાથી એને ઓળખી શકીએ, કેમ કે એનું જે પૂર્વ પદ છે તે સંખ્યાવાચક હોય છે અને ઉત્તર પદ સંજ્ઞા હોય છે. હું તમને ઉદાહરણ કહું તો તમને તરત જ એ સમજાશે. જેમ કે સપ્તાહ, 7 અહન દિવસોનો સમૂહ, 7 દિવસોનો સમૂહ. તો અહીંયા જોઈ શકાય છે કે 7 જે છે તે પૂર્વ પદ છે, સંખ્યાવાચક છે અને ઉત્તર પદ સંજ્ઞા છે. એવી રીતે નવરાત્રિ, તો નવરાત્રિનો સમૂહની વાત એમાં કરવામાં આવે છે. એવી રીતે ચોમાસું, તો 4 માસનો સમૂહ. તો 4 અહીં પૂર્વ પદ છે અને ઉત્તર પદમાં સંજ્ઞા છે અને એમાં સમૂહની વાત કરવામાં આવે છે. ખાસ કરીને ચોપગું, ચોખંડું જેવા સમાસમાં પ્રથમ પદ સંખ્યાવાચક છે, પણ એ છે કે આપ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો, કે જેથી નવા નવા વિડીયોઝ જે આપને માટે ખૂબ જ અગત્યના છે એ વિડીયોઝ આપના સુધી પહોંચી શકે. અને આપ સૌને અભિનંદન કે આપ જીપીએસસી, યુપીએસસી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ખંતપૂર્વક તૈયારી કરી રહ્યા છો. આપને સફળતા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને ફરી યાદ કરાવી દઉં કે આપ ચેનલને સબસ્ક્રાઈબ કરો